ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 અને એના લેક્ચર નંબર 11ની અંદર આજે આપણે સીમિત પ્રક્રિયકની વાત કરવાની છે. સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએક્ટન્ટ એના નામ ઉપરથી જ ખબર પડે કે જેના કારણે પ્રક્રિયા સીમિત થઈ જતી હોય એને સીમિત પ્રક્રિયક કહેવાય. આના પણ આપણે દાખલા ભણવાના છે. અહીંયા દાખલાનો એક અન્ય પ્રકારની આપણે આજે વાત કરી રહ્યા છીએ. તમે ધોરણ 11 સાયન્સના આ પહેલા પ્રકરણમાં પહેલો પ્રકારનો દાખલો ભણ્યા હતા. એમાં આપણને અણુસૂત્ર આપ્યું હોય અને પર્સન્ટેજ પ્રમાણ ગોતતા હતા. બીજો પ્રકાર આપણે ભણ્યા પર્સન્ટેજ પ્રમાણ આપ્યું હોય એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર ગોતવાના દાખલા. ત્રીજો પ્રમાણ એટલે તત્વયુગ્મિતીયતાની સાપેક્ષના દાખલા જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. હવે આપણે સીમિત પ્રક્રિયકની સાપેક્ષના દાખલા ભણીએ અને પછી દ્રાવણમાં પ્રક્રિયાઓ વિશેની વાત કરીએ. તો આજે આપણે પહેલા સીમિત પ્રક્રિયકની વાત કરીએ. તો સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો કે ઘણી બધી વખત રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં તેના પ્રક્રિયકોના જથ્થા સમતોલિત સમીકરણના સમતોલિત પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે. અને જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય બાદ વપરાઈ જાય છે. અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ જાય વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે.
અને તેને સીમિત પ્રક્રિયક કહે છે. આ સીમિત પ્રક્રિયકની વાતને સમજીએ. માનો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ, એમાં 3 પ્રક્રિયક લઈએ, A પ્લસ B પ્લસ C gives નિપજ. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે 3 પ્રક્રિયક લીધા, A, B અને C. હવે કોઈ પણ પ્રમાણ ધારી લઈએ. તો માનો કે આના અમુક પ્રમાણ લીધું છે X, આનું પ્રમાણ લીધું Y અને આનું પ્રમાણ લીધું Z. હવે એવું બને કે આ ત્રણેય પ્રમાણ સરખા ન લીધા હોય, તો A, B અથવા તો C આ ત્રણેય એકબીજા સાથે પ્રક્રિયા કરીને કંઈક નિપજ બનાવે છે. હવે માનો કે આ C નું પ્રમાણ ઓછું હતું, આ પ્રમાણ હતું એ ઓછું છે, એટલે કે C પ્રક્રિયક છે એ વપરાઈ જશે. પહેલા A અને B તો વપરાશે જ, સાથે સાથે C એ વપરાતો જશે, પણ આનું પ્રમાણ આની સાપેક્ષમાં વધારે છે, એટલે પહેલા C પ્રક્રિયક વપરાઈ જશે. હવે C પ્રક્રિયક વપરાઈ ગયો એટલે C પ્રક્રિયક નીલ રહેશે, ત્યારે A અને B થોડોક બાકી હશે. પણ આ C પ્રક્રિયક વપરાવાના કારણે હવે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે આ C પ્રક્રિયક હોવો જરૂરી છે. હવે C પ્રક્રિયક વપરાઈ ગયો એટલે રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ ગઈ, એટલે આખી પ્રક્રિયા બંધ થવાનું કારણ, એટલે કે નિપજ મળવાની બંધ થવાનું કારણ આ C પ્રક્રિયક બન્યો, એટલે આ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. આ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય છે. અને તત્વયોગમિતીય ગણતરીથી આ બાબતને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. તો એવો એક સરસ મજાનો દાખલો આપણને ટેક્સ્ટબુકમાં આપ્યો છે, તો એ દાખલો આપણે ગણીએ. તો આપણને સીમિત પ્રક્રિયકનો દાખલો કોયડો 1.5 આપ્યો છે રકમ ટેક્સ્ટબુકમાં. એ કોયડાની રકમ લખીએ અને હું તમને સમજાવું કે સીમિત પ્રક્રિયક કઈ રીતે બને અને એનો દાખલો કઈ રીતે ગણાય. તો 1.5 ની રકમ આપી છે આપણને કે 50.0 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ N2 ગેસ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન ગેસને H2 ગેસને એમોનિયા ગેસ મેળવવા માટે NH3 ગેસ મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. ઉત્પન્ન થયેલા NH3 ગેસની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ગેસની એટલે કે એમોનિયા વાયુના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો આ દાખલો આપણે ગણીએ તો એમાં આપણને 2 પ્રક્રિયક આપ્યા છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. હવે સમજો એમોનિયા મેળવવાની વાત છે, એટલે આપણે રાસાયણિક સમીકરણ લખીએ N2 + H2 gives NH3. તો આ સમીકરણ સમતોલિત સ્વરૂપમાં નથી. જો અહીં નાઇટ્રોજનના 2 ઘટક છે, અહીંયા એક જ છે, હાઇડ્રોજન 2 છે, અહીંયા 3 છે.
તો આપણે એને સંતુલિત સ્વરૂપમાં લખીએ તો 2 નાઇટ્રોજન છે તો 2 લાવવા માટે આને 2 વડે ગુણીએ એટલે 2 નાઇટ્રોજન થઈ ગયા. હવે હાઇડ્રોજનને સંતુલિત કરીએ તો 3 દુ 6 એટલે અહીંયા 3 થઈ ગયા. તો N2 + 3H2 gives 2NH3. N2 + 3H2 gives 2NH3. આ આપણું સંતુલિત સમીકરણ થઈ ગયું. હવે મોલ પ્રમાણે વિચારવા જાવ તો નાઇટ્રોજનનો 1 મોલ વપરાય ત્યારે હાઇડ્રોજનના 3 મોલ વપરાય અને એમોનિયાના 2 મોલ મળે છે. તો હવે આપણને એવું કીધું છે કે નાઇટ્રોજનના મોલ ન થાય પણ નાઇટ્રોજન આપ્યું છે આપણને આ 50 કિલોગ્રામ, હાઇડ્રોજન આપ્યું છે આપણને 10 કિલોગ્રામ. હવે આ બે પ્રક્રિયા કરે તો તમે જુઓ પ્રમાણ જુદા જુદા છે. તત્વયોગમિતીય ગણતરી પ્રમાણેના પ્રમાણ નથી તો એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે છે. હવે જે પ્રક્રિયક ઓછો હશે એ અમુક સમય બાદ વપરાઈ જશે ને બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે એટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલો તે નિપજના ઉત્પાદનને સીમિત કરે એટલે એને સીમિત પ્રક્રિયક કહેવાય. તો આ બેમાંથી જે પહેલો વપરાઈ જશે એ એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયાને અટકાવશે એટલે એ પ્રક્રિયક છે એ આપણો સીમિત પ્રક્રિયક બને છે. તો આપણે એક સીમિત પ્રક્રિયકને ઓળખવાનો છે અને કેટલો એમોનિયા બનશે એ પણ ગણતરી કરવાની છે. તો આ દાખલાને આપણે સમજીએ. તો એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ, તો પ્રક્રિયાનું સમીકરણ આપણે સીધું જ લખી નાખીએ કે પ્રક્રિયાનું સમીકરણ લખાય N2 + 3H2 gas gives 2NH3 gas. હવે આપણે બધાના મોલ ગોતી લઈએ કારણ કે આપણને મોલની ખબર છે કે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ એમોનિયા આપે છે. તો હંમેશા મોલથી ગણતરી કરીએ એટલે બધાના પ્રમાણને મોલમાં ગોતીએ. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પ્રમાણ આપ્યું છે એને આપણે મોલમાં ગોતીએ તો નાઇટ્રોજનના મોલ બરાબર આપણને ખબર છે કે વજનના છેદમાં આણ્વીય દળ. તો નાઇટ્રોજનનું દળ આપણને આપ્યું કેટલા કિલોગ્રામ તો 50 કિલોગ્રામ. હવે કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ તો 50 ગુણ્યા 1000 ગ્રામ છેદમાં નાઇટ્રોજન. હવે એનો પરમાણુ ભાર આપણને ખબર છે કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર થાય 14. હવે N2 છે એટલે 14 વાળા 2 એટલે 14 દુ ને કેટલા થઈ ગયા બેટા 28. તો 14 દુ 28 ઈ થયા એટલે કે 50 ભાગ્યા 28 અને એને ગુણ્યા આપણે 1000 કરીએ તો નાઇટ્રોજનના મોલ 1785 એટલે કે 17.86 ગુણ્યા 10⁵ મોલ નાઇટ્રોજન મળે છે. સેમ આપણે હાઇડ્રોજનના મોલ ગોતીએ તો H2ના મોલ બરાબર સેમ આપણે લખીએ કે વજનના છેદમાં આણ્વીય દળ. તો H2નું વજન આપણને આપ્યું 10 કિલોગ્રામ એટલે 10 ગુણ્યા 1000 ગ્રામ ભાગ્યા H2 હાઇડ્રોજનનો એકનો પરમાણુ ભાર 1 એટલે એવા 2 હાઇડ્રોજન ભેગા કરો એટલે એનો અણુભાર 2 થાય એટલે હાઇડ્રોજનના મોલ એના અણુભાર થશે 2 એના વડે ભાગીએ એટલે 2 પંચાને 10 એટલે કે 5000 મોલ હાઇડ્રોજન મળે છે. 5000 મોલ એટલે કે 50.0 ગુણ્યા 10⁵ મોલ હાઇડ્રોજન. જો અહીંયા ઘાતાંકને સરખી કરવા માટે આપણે લખીએ છીએ આને 2 વડે ભાગો એટલે 2 પંચાને 10 5 ગુણ્યા 1000 એટલે 50 ગુણ્યા 10⁵ ની પાછળ 2 મીંડા મૂકો એટલે 5000 મોલ H2 થાય છે. હવે આપણને રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતીયતા પ્રમાણે ખબર છે કે 1 મોલ નાઇટ્રોજન હોય તો 3 મોલ હાઇડ્રોજન વપરાય.
1 મોલ નાઇટ્રોજન પ્રક્રિયા માટે 3 મોલ હાઇડ્રોજનની જરૂર છે, તો આટલા મોલ નાઇટ્રોજન માટે કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર છે? તો આપણે તત્વયોગમિતીય ગણતરી લખીએ કે આપણે સીધું જ અહીંયા ત્રિરાશિ સમીકરણ મેળવીએ કે 1 મોલ N2 સાથેની પ્રક્રિયામાં 3 મોલ H2 વપરાય છે. આ આપણને ખબર છે કે 1 મોલ નાઇટ્રોજન હોય તો એની સાથે જો પ્રક્રિયા કરાવીએ તો 3 મોલ હાઇડ્રોજન વપરાય. હવે નાઇટ્રોજનના મોલ કેટલા છે આપણી પાસે? તો 17.86 ગુણ્યા 10⁵ મોલ N2 સાથેની પ્રક્રિયામાં કેટલા મોલ H2 વપરાય? તો 17.86 ગુણ્યા 10⁵ ગુણ્યા 3 ભાગ્યા 1 એટલે કે 17.86 ગુણ્યા 3 એટલા મોલ હાઇડ્રોજન વપરાય એટલે કે 53.58 ગુણ્યા 10⁵ મોલ H2 વપરાય અથવા તો જરૂર પડે. 3 મોલ H2 ની વપરાય અથવા તો જરૂર પડે એવું લખીએ તો આટલા મોલ H2 ની જરૂર પડે. હવે આપણે જોયું છે કે હાઇડ્રોજનના મોલ કેટલા છે? તો 50 ગુણ્યા 10⁵ મોલ જ છે. તેથી અને જોઈ કેટલા? તો 53.58 ગુણ્યા 10⁵ એટલે હાઇડ્રોજન છે એ આપણો સીમિત પ્રક્રિયક બનશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં આપણી પાસે જો ટેક્સ્ટબુક કરતાં થોડાક આંકડા અલગ છે પણ આ 2 લાઈન ગણતરી કરવાની, એમાં આપણને હાઇડ્રોજન માટે એનો અણુભાર 2.016 લખ્યો છે એ જરૂરી નથી. આપણે 2 લાઈન ગણો એટલે ચાલુ સાચો જ પડે. આપણી પાસે 50 ગુણ્યા 10⁵ મોલ H2 છે. આટલા મોલ જ H2 છે. તેથી ડાયહાઇડ્રોજન એટલે કે H2 આ પ્રક્રિયાનો સીમિત પ્રક્રિયક બનશે. એટલે ડાયહાઇડ્રોજન છે એ આપણો સીમિત પ્રક્રિયક બનશે. એટલે સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો તો એક જવાબ મળી ગયો આપણને. સીમિત પ્રક્રિયક આપણો ડાયહાઇડ્રોજન થશે. અને જે સીમિત પ્રક્રિયક છે એ સંપૂર્ણ વપરાઈ જાય તો એની સાપેક્ષે વિચારીએ તો 3 મોલ H2 વપરાય ત્યારે 2 મોલ એમોનિયા મળે. એટલે આટલા મોલ H2 વપરાય તો કેટલા મોલ એમોનિયા મળે એ રીતના આપણે ગણાય. તેથી ડાયહાઇડ્રોજન, આપણે એક વાક્ય વધારે લખીએ, ડાયહાઇડ્રોજન સંપૂર્ણ વપરાઈ જશે. સંપૂર્ણ વપરાઈ જશે. હવે આપણે કોનું ગોતવાનું છે? તો ઉત્પન્ન થયેલ એમોનિયા. હવે નાઇટ્રોજન છે ને તો વધશે એટલે હાઇડ્રોજનની સાપેક્ષે આપણે એમોનિયાની વાત કરીએ તો ઉત્પન્ન થયેલ એમોનિયાની ગણતરી તો કેટલા મોલ હાઇડ્રોજન ને કેટલા મોલ એમોનિયા બને? તો 3 મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે 2 મોલ NH3 મળશે અથવા ઉત્પન્ન થશે.
તો વપરાણા કેટલા મોલ? તો હાઇડ્રોજનના મોલ કેટલા હતા? તો 50 ગુણ્યા 10⁻² મોલ H2 વપરાય ત્યારે કેટલા મોલ એમોનિયા મળશે? તો આનો જવાબ આવશે 50 ગુણ્યા 10⁻² ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 50 ગુણ્યા 2 એટલે 100 100 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવશે આપણો 33.33 એટલે 33.3 ગુણ્યા 10⁻² મોલ NH3 મળશે. હવે ટેક્સ્ટબુકમાં આ જવાબ લખો તો ચાલે, પણ ટેક્સ્ટબુકમાં આપ્યો છે 3.33 ગુણ્યા 10⁻³ મોલ NH3 મળશે. તો આ રીતે એમોનિયા કેટલો મળશે એ આપણને ખબર પડી. હવે આ એમોનિયાના મોલ મળ્યા, માનો કે એને ગ્રામમાં વજનમાં કીધું છે કે કેટલા દળ એમોનિયા, તો વજન બરાબર આપણે લખી શકીએ કે વજન અથવા તો દળ. તો આમાં વજનને સૂત્રનો કરતા બનાવો તો મોલ ગુણ્યા આણ્વીય દળ, મોલ ગુણ્યા આણ્વીય દળ. તો એમોનિયાનું વજન જોઈએ છે એટલે NH3 ના મોલ 3.33 ગુણ્યા 10⁻³ ગુણ્યા NH3 નું આણ્વીય દળ એટલે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 અને 3 હાઇડ્રોજનના 14 ને 3 એટલે 17 એટલે 17 ગુણ્યા 3.33 તો 3.33 ગુણ્યા 17 એટલે એ જવાબ આવશે આપણો 3.33 ગુણ્યા 17 જો તમે કરો તો આ જવાબ આપણને મળશે 56.61 ગુણ્યા 10⁻³ ગ્રામ NH3 મળશે. જો એને એક કાકડામાં ફેરવીએ તો ગુણ્યા 10⁻⁴ ગ્રામ થાય. એટલે કે હવે જો કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻³ ગ્રામ એટલે એને કિલોગ્રામ કહીએ. તો આ જવાબ આપણને હવે ટેક્સ્ટબુકમાં અહીંયા જવાબમાં થોડીક ભૂલ થઈ છે. ટેક્સ્ટબુકમાં અહીંયા જવાબમાં થોડીક ભૂલ થઈ છે. 17×51 અહીંયા 5.61 લખાઈ ગયું છે. 3.33 એટલે અહીંયા 56.61 ની જગ્યાએ 5.61 લખાઈ ગયું છે. એટલે ત્યાં થોડીક ભૂલ છે. એટલે જવાબ આપણને મળશે 56.61 કિલોગ્રામ NH3 મળશે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો થાય. સમજો કઈ રીતે ગણ્યો આપણે દાખલો. તો આ દાખલામાં આપણે અહીંયા જોયું કે નાઇટ્રોજન 50 કિલોગ્રામ હતો અને હાઇડ્રોજન 10 કિલોગ્રામ હતો. પછી આ 50 કિલોગ્રામના મોલ ગોત્યા તો એ આપણને મળ્યા 17.86 ગુણ્યા 10⁻². આ મોલ મળ્યા આપણને 50 ગુણ્યા 10⁻². આટલા મોલ, આટલા મોલ. હવે આનો 1 મોલ હોય તો આના 3 મોલ જોઈ, તો આના આટલા મોલે કેટલા મોલ જોઈ? તો ખરેખર જોઈ આપણને 53.58 ગુણ્યા 10⁻². હવે આપણે જરૂર છે 53.58 ગુણ્યા 10⁻² આટલા નાઇટ્રોજનને વાપરવા માટે, પણ છે આના કરતાં ઓછા. એટલે કે આ રહ્યું એ પ્રમાણમાં ઓછું છે. ઓછું છે એટલે આપણો એ સીમિત પ્રક્રિયક બને. અને સીમિત પ્રક્રિયક છે એ આખી પ્રક્રિયાની અંદર બધો વપરાઈ જાય. પ્રક્રિયામાં પૂર્ણ વપરાઈ જાય. આ પૂર્ણ વપરાઈ ગયો એટલે આની સાપેક્ષમાં આપણે NH3 ની ગણતરી કરીએ. જો નાઇટ્રોજન કેટલો વપરાશે એવું પૂછ્યું હોત તો પણ આપણે કરીએ કે આટલા મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે આપણે એવું કહીએ કે 3 મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે 1 મોલ નાઇટ્રોજન વપરાય. તો આટલા મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે કેટલા મોલ નાઇટ્રોજન વપરાય? તો વપરાયેલા નાઇટ્રોજનનું પ્રમાણ પણ આપણે ત્રિરાશિની મદદથી શોધી શકીએ છીએ. આ સીમિત પ્રક્રિયકનો દાખલો અને 2 વખત ગણજો. ખાસ યાદ રાખજો, આ દાખલો ટેક્સ્ટબુકમાં પણ વ્યવસ્થિત જ આપેલો છે અને એમ પણ તમને આ દાખલો આવડવો જોઈએ.
તમને સીમિત પ્રક્રિયકના બીજી જગ્યાએ પણ દાખલા મળશે. હું તમને વધારાના દાખલા પણ આપીશ, એટલે એ તમારે ગણવા માટે કામ લાગે. આ દાખલો ખાસ યાદ રાખીએ. આજે આપણે ભણ્યા સીમિત પ્રક્રિયક. હવે દ્રાવણમાં પ્રક્રિયાઓની સાપેક્ષે જુદી જુદી સાંદ્રતાની વાત કરવાની છે. એ સાંદ્રતા વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. જો કે સાંદ્રતા તમે મોલારિટી, મોલાલિટી એ બધું તમે ભણીને આવ્યા છો. એના જ વિશે અહીંયા થોડી ઘણી વાત છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો અહીંયા આજે આપણે સીમિત પ્રક્રિયક ભણ્યા. ત્યાં સુધી રાખીએ.